નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8 ના મારા વિદ્યાર્થી મિત્રો, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ચેપ્ટર 1 નો વિડીયો તમે બધાએ જોઈ લીધો હશે. જો ન જોયો હોય તો આ ચેનલ પર ચેપ્ટર 1 નો વિડીયો ઓલરેડી અપલોડેડ છે. તો યસ વિદ્યાર્થીઓ, હવે ચેપ્ટર 2 ની આજે શરૂઆત કરવાના છીએ ગણિત વિષયની અંદર. વિષય ગણિત, ચેપ્ટર નંબર 2, એક ચલ સુરેખ સમીકરણ. સૌ પહેલા તો આપણે આ ટર્મિનોલોજી, આ શબ્દો સમજવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ગણિતને ઈઝી બનાવવા માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તૈયાર છે. તો તમે પણ થઈ જાઓ તૈયાર ધોરણ 8 ના ગણિતને ઈઝી બનાવવા માટે. એકદમ સરળ રીતે આપણે મસ્ત ટેકનિકથી સમજીશું, ગણિતને શીખીશું, ગણિતના જે તથ્યો છે એને મગજની અંદર ઉતારીશું. તો થઈ જાઓ તૈયાર છો ને? તૈયાર છો ને? યસ ઓર નો બેટા? કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આવા નવા કન્ટેન્ટ, તમારા મેથ્સને મજબૂત કરવા માટેના કન્ટેન્ટ હવે તમને આ ચેનલ પર મળતા રહેવાના છે. પહેલા તો આપણે એ સમજીએ કે એક ચલ સુરેખ સમીકરણ શું છે. એક ચલ સુરેખ, પહેલા તો ત્રણેય શબ્દોને અલગ અલગ સમજવા પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માને છે કે મેથ્સ ઇઝ ઓલ અબાઉટ સમ્સ, મતલબ ગણિત છે નકરું દાખલા છે. અરે મારા કલેજા, મેથ્સ છે ને એ મેથ્સ ઇઝ ઓલ અબાઉટ કન્સેપ્ટ. પેલા કન્સેપ્ટ ક્લિયર હોય તો દાખલાઓ આસાનીથી થઈ જાય. દાખલાઓ ગૌણ બાબત છે, પણ જ્યારે તમારા કન્સેપ્ટ જ ક્લિયર નથી, તમારા લોજિક ક્લિયર નથી, તો દાખલાઓનું કોઈ અતોપતો નહીં મળે. એટલે પેલા આપણે એને થિયરી સમજીએ, જે કન્સેપ્ટ છે એ સમજીએ. રેડી ને? તો એક ચલ, ચલ શું છે? દરેક વસ્તુને આપણે ધીરે ધીરે સમજીશું. ચલ તો કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે. હું તમને એમ કહું કે ભાઈ એક્સ, હવે એક્સ બરાબર 5 લખાય, એક્સ બરાબર 4 ધારો કે એક્સ બરાબર 4/3, એક્સ બરાબર -18, એક્સ બરાબર 32, વોટ એવર ઇટ કેન બી. એ કઈ પણ બની શકે. એક્સ બરાબર વાય બરાબર હે ને સ્મોલમાં ઝેડ ટી એમ પી, મતલબ સ્મોલ આલ્ફાબેટ્સ, સ્મોલ એબીસીડી. સોરી, ચલને સ્મોલ એબીસીડી વડે દર્શાવવામાં આવે છે. ઓકે, એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે, એનું ફિક્સ ન હોય. ચલ यूं ही चला चल रही, यूं ही चला चल रही, कितनी हसीन है ये दुनिया, चला चल रही. એટલે હાલતો રહીએ, એ કઈ સ્થિર નો રહે, ફિક્સ નો રહે, અચળ નો રહે, ફિક્સ નો રહે. ચલ. ઓકે, હવે જે એક 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 તો કેટલા ચલ? તો કે વન એન્ડ ઓનલી વન. સુરેખ, સુરેખનું અર્થઘટન એવું થાય કે ચલ છે, ચલ એની જે ઘાત છે એ એક હોય. ચલની ઘાત ઇન ધ સેન્સ ચલની ઘાતાંક એ એક હોય. અને સમીકરણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સમીકરણ શબ્દ બહુ સમજવો જરૂરી છે. અને એ છે કે ડાબી બાજુ કંઈક હોય, વચ્ચે બરાબર હોય, અને જમણી બાજુ કંઈક હોય. ડાબી બાજુ કંઈક હોય, વચ્ચે બરાબર હોય, અને જમણી બાજુ કંઈક હોય. આવું જે સ્વરૂપ છે એને સમીકરણ કહેવાય. ધીરે ધીરે પહેલા આપણે થિયરીને સમજીશું. મારે જે આ દાખલાઓ ગણાવવા માટે જે બેઝિક ફંડામેન્ટલ્સ છે એ મારે તમને સમજાવવાના છે. લસા ગુસા પાયાનું ગણિત જે કહી શકાય, અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી હજી ઘણા નથી આવડતા. પ્રામાણિકતાથી કમેન્ટમાં જણાવો સાહેબ, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી અમને નથી આવડતા. પ્રામાણિકતાથી જણાવો, એટલે જેથી કરીને મને આઈડિયા આવે કે મારે કેટલી મહેનત કરવાની છે હજુ તમારા માટે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને અપૂર્ણાંક જ્યારે અંશછેદ આવે 5/7, 9/5, 5/7 -9/5 એવું જ્યારે આવે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને સરવાળા બાદબાકી નથી આવડતા. પણ જો આજનો લેક્ચર જોઈશું તો તમારા આ કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. અહીંયા હું માત્ર દાખલાઓ ગણાવવા નથી આવતો, હું તમને દાખલાઓને સમજાવવા માટે આવું છું. એટલે એને લગતા કદાચ કોઈ પણ દાખલો ગમે ત્યાંથી આવીને મૂકી દે રકમ ચેન્જ કરીને પણ, તો પણ તમને આવડી જશે. પણ એના માટે તમારે મને પ્રામાણિકતા દર્શાવવી પડશે. કમેન્ટમાં મને જણાવતા રહેજો કે યસ સર મને નથી આવડતું. ઠીક છે, ચલો. હવે આ ચેપ્ટરની અંદર એક ચલ સુરેખ સમીકરણમાં, એક ચલ સુરેખ સમીકરણમાં રહેલા ચલનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા છે.
ઉકેલ મેળવો. આ મેઇન ટાસ્ક છે આ ચેપ્ટરની અંદર. આ ચેપ્ટરની અંદર મેઇન ટાસ્ક શું છે કે એક ચલ સુરેખ સમીકરણમાં જે ચલ છે, ચલ એટલે એક્સ વાય ઝેડ એ બી સી ડી પી ક્યુ આર વોટેવર, એને આપણે એની કિંમત મેળવવાની છે, બરાબર, એનો ઉકેલ મેળવવાનો છે. ઉકેલ ઇન ધ સેન્સ એવી વેલ્યુ કે જે આ સમીકરણનું સમાધાન કરે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, તમને ઉદાહરણ સિવાય નહીં સમજાય, બધી હવામાં વાતો થાય. ઉદાહરણ આપું તો તમને સમજાય. હું એમ લખું કે x + 5 = 7. સાવ સાદું સમીકરણ. તો x ની એવી કઈ કિંમત લઉં, ડાબી બાજુમાં x ની જગ્યાએ હું શું મૂકું કે મને જમણી બાજુ મળે. x બરાબર હું 1 મૂકું તો 5 ને 1 6 થાય, તો આપણે તો 7 જોઈએ છે. x બરાબર 5 મૂકું તો 5 ને 5 તો 10 થાય. x બરાબર 11 મૂકું તો કે સાહેબ 11 ને 5 તો 16 થાય. સાહેબ x બરાબર 3 મૂકું તો કે 5 ને 3 તો 8 થાય. x બરાબર 2 મૂકું, અને જો હું x બરાબર 2 મૂકું તો 2 + 5 તો મને 7 મળે. મતલબ x બરાબર 2. એ 2 છે ને એ એનો ઉકેલ કહેવાય. હાલો આટલું સમજાણું. ઉકેલ સમજાણો. ઉકેલ શબ્દ દરેક નાની નાની વસ્તુઓ સમજતા જઈશું. આનાથી શું ફાયદો થશે? 9મા ધોરણની અંદર તમારો પાયો છે ને મજબૂત થતો જશે. પેન પેપર હાથમાં લઈને બે જો, ચોપડો આમ જોઈએ ન રાખતા ફિલ્મની ગોળે. એ કે હાલો સાહિલભાઈ એવા હાલો, એ કે ફિલ્મ ચાલુ થઈ ગયું. અહીંને જગતની માલી પાઉં સાહિલભાઈ ભણાવતા હોય નિયમ ન થાય. ચોપડો ને પેન લઈને બે જો મારા કલેજા. હા, નહીતર મારે તમને કેવું છે ઘરે જા. હા હાલો. ઓકે, સો આ ઉકેલ થયો કે x બરાબર 2. જો હું x બરાબર 2 મૂકું તો મને આ જમણી બાજુ મળે છે. તો x બરાબર 2 શું થયું? આપેલ સમીકરણનો ઉકેલ થયો. કન્સેપ્ટ ધીરે ધીરે સમજાય છે? ઓકે સાહેબ, એ તો હાલો આ x બરાબર આવું નાનું હતું એટલે આપણે ધારી લીધું કે સાહેબ x બરાબર 2 મૂકો એટલે આટલી તો બુદ્ધિ અમારી હાલે છે. પણ સાહેબ સમીકરણ આવું જ થોડું હોય, તરત મળી જાય એવું થોડું હોય. હે સાહેબ, આવું બને ને 3x - 7 બરાબર 8. સાહેબ હવે કયો લ્યો, એવું તો x ની જગ્યાએ હું મૂકું જવાબ 8 આવે. લે આ લે, વાત સમજાણી કે નહીં? વાત સમજાણી કે નહીં? તો હવે તો ગાડી અટવાઈ જાય આપણી. ગાડી અટવાઈ જાય ને. આમાં હું વિચારું 1 મૂકું 2 મૂકું 3 મૂકું 4 મૂકું 5 મૂકું, કેમ ખબર પડે સાહેબ? તો એવા કિસ્સાઓમાં એક સરસ મજાની પેટર્ન છે આપણી પાસે, સરસ મજાની મેથડ. હું તમને એક સ્ટોરી કહું, એક સિચ્યુએશન આપું, એક પરિસ્થિતિ આપું. એક પરિસ્થિતિ આપું છું, સાંભળજો મારી વાત. એ પરિસ્થિતિમાં તમારે બાજુવાળાને જોવાના છે, પોતાને નથી જોવાના. હાલો ને પોતાને જોવાના છે. એક આઈડિયલ કન્ડિશન આપું છું. મતલબ એક ધારો કે તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો. પ્લેનમાં તમે પાયલોટ છો, તમે પ્લેન ચલાવી રહ્યા છો. પ્લેનની અંદર તમારા સગા સંબંધી અને આડોશ પાડોશ વાળા લોકો છે. સગા સંબંધી હોય એ થોડા નજીકના હોય, આડોશ પાડોશ વાળા હોય એનો આપણો સંબંધ થોડો દૂરનો હોય. હા, કામ જો કે આડોશ પાડોશ વાળા વધારે આવતા હોય, પણ એ થોડી માર્મિક વાત થઈ ગઈ, એને જરાક વ્યવહારિક વાત થઈ ગઈ, સાઈડમાં મૂકી દો. પ્લેનની અંદર તમે પ્લેન ચલાવી રહ્યા છો. પ્લેનની અંદર તમારા સગા સંબંધીઓ છે જે તમારા નજીકના છે, અને એક આડોશ પાડોશ વાળા લોકો છે જે તમારા સંબંધીમાં થોડા દૂર થાય. ઓકે, હવે પરિસ્થિતિ એવી આવી કે તમારે પ્લેનનો વજન ઘટાડવાનો છે. હા, દરેક પાસે પેરાશૂટ છે, બધા જીવંત બચવાના છે, એ ફાઇનલ વાત છે, કોઈ મૃત્યુ નથી પામવાનું. તો પણ પાયલોટ તરીકે પાયલોટને એકલા જ ઉડશે એટલો જ વજન ખમીએ કેમ છે? તો સૌથી પહેલા તમે ધક્કો કોને મારશો? સાહેબ ઈ કે સગા સંબંધી હોય ને એ જાજી અણી કાઢતા હોય કે એ પેલા એને ધક્કો મારે. એમ નહીં. સંબંધના નાતે તમે કોને ધક્કો મારો? કે સાહેબ થોડાક દૂરના પાડોશી, દૂરના છે, દૂરના સંબંધી છે. દૂરના સંબંધી હોય ને એને પહેલા ધક્કો મારીએ. પાડોશીને છોડી દો, દૂરના સંબંધી છે એને પહેલા ધક્કો મારીએ. પછી તોય વજન તમારે ઘટાડવો જ પડે એમ છે. છેલ્લે જે નજીકના જોડાયેલા સંબંધી છે એને પણ તમારે ધક્કો, ઇન ધ સેન્સ કે ભાઈ હવે તમે જાઓ, પેરાશૂટ ખુલશે, બધા સેફ લેન્ડિંગ કરશે, બધા જીવંત જ રહેવાના છે. છેલ્લે કોણ વધશે? પાયલોટ એક. બસ ઈ જ એક્સ અથવા ઈ જ ચલ. આ જ પરિસ્થિતિ સમીકરણમાં થાય કે તમારે પેલા ધક્કો કોને મારવાનો છે? દૂરના સંબંધી. 3x છે એમાં x તમે પાયલોટ છો, જે ચલ છે ને તમારું, તમે પાયલોટ પોતે છો. તો સૌથી પહેલા તમારે કોને ધક્કો મારવાનો રહે? સાહેબ પહેલા તો આ નજીકના સગા સંબંધી જે ભલે રહ્યા, પણ આ જે દૂરના સંબંધીઓ છે ને એને મારે ધક્કો મારવો પડે. આ 8 તો હતા જ, આને ધક્કો મારવો એટલે સામેની સાઈડ જાય. હવે જો આ માઇનસ હોય, ઋણ હોય, તો એ સામેની સાઈડ જાય તો +7 થાય.
અહીંયા પ્લસ હોત તો સામેની સાઈડ જાય તો -7 થાય. ઓકે, હવે આ શું થયું? 3x બરાબર 8 ને 7 15. હવે આ બાજુ દૂરના સંબંધીઓ કોઈ છે નહીં, તો ના છૂટકે તમારે નજીકના સંબંધીને પણ ધક્કો મારવો પડશે. હવે 3 છે એ x ના ગુણાકારના સંબંધમાં છે, સામેની સાઈડ જશે તો એ ભાગાકારના સંબંધમાં જશે. અહીંયા ગુણાકારમાં તો સામેની સાઈડ ભાગાકારમાં. 3 ચંપુડી દંપર એટલે x બરાબર 5 આવે. તમે સાહેબ x બરાબર આમાં 5 મૂકો ને તો 5 તેરી 15, 15 માંથી 7 ગયા તો જવાબ આવે 8. તો કે યસ, જો આ સમીકરણનો ઉકેલ થયો. પ્રોસેસ સમજાણી? પહેલા સરવાળા બાદબાકી વાળાને સામેની સાઈડ મોકલવાના છે, પછી ગુણાકાર ભાગાકાર વાળાને સામેની સાઈડ મોકલવાના છે. આટલું સિમ્પલ છે. સૌથી પહેલા સરવાળા બાદબાકી વાળાને, સરવાળો બાદબાકી સામેની સાઈડ જાય તો બાદબાકી સરવાળો બને. ગુણાકાર ભાગાકાર સામેની સાઈડ જાય તો ભાગાકાર ગુણાકાર બને. હાલો, કન્સેપ્ટ મગજમાં ઘૂસ્યો? થિયરીમાં વાર લાગશે ભાઈ, મારો નિયમ છે, હું થિયરીને દિલથી સમય આપું. દાખલા બહુ ઈઝી લાગે, મસ્ત કન્સેપ્ટ. હજી આની અંદર મારે તમને એ સમજાવવાનું છે, ઓલા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી એમાં બહુ કામ લાગશે. આખા ચેપ્ટરની અંદર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, જેમ કે 1/3 પ્લસ 2/5 માઇનસ 3/2. તો હવે આવા કિસ્સામાં શું કરવાનું? છેદની સામે જોવાનું. છેદ 3, 5, 2. આ ત્રણેયમાં લસા શોધવાનો. શું શોધવાનું? લસા. લસા કેમ મળે? લસા કેમ મળે સમજો, મારી વાત સમજો. જેટલી પણ સંખ્યા છે, જેટલી સંખ્યાઓ છે એના ઘડિયામાં કઈ સંખ્યા પહેલી, અથવા તો પહેલી કઈ સંખ્યા કે જે ભેગી થાય છે અથવા તો સમાન થાય છે, ભેગી ઇન ધ સેન્સ સમાન થાય છે, એને લસા કહે. સાહેબ ના સમજાણો, જો સમજાવું. 3 નો ઘડિયો બોલો, 5 નો ઘડિયો બોલો ને 2 નો ઘડિયો બોલો કે જે ભેગા ક્યાં થાય છે? તો કે સાહેબ 3 તેરી 9, 3 ચોક 12, 5 ના ઘડિયામાં 12 નો આવે, 3 પંચા 15. સાહેબ 5 ના ઘડિયામાં 15 આવે પણ 2 ના ઘડિયામાં નો આવે. 3 છ 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 દાન 30, 30 ત્રણેયમાં આવે. અથવા મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. મોટી સંખ્યાનો ઘડિયો બોલો. 5 એકા 5, 5 દુ 10, 10 આમાં આવે, આમાં નો આવે. 5 તેરી 15, 15 આમાં આવે, આમાં નો આવે. 5 ચોક 20, 20 આમાંય નો આવે, આમાં આવે. 55 25, 2 માંથી એકેયમાં નો આવે. 5 છક 30, 2 માં આવે. 5 માં તો આવે જ છે, આ 2 માં આવે છે, એટલે આનો લસા કેટલો થયો? 30. મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો એટલે લસા કેટલો થયો? 30. ઓકે, ક્લિયર છે? હલો. જો કે આની લસા શોધવાની એક અલગ રીત પણ ખરી, કે જો ત્રણેય અવિભાજ્ય હોય તો ત્રણેય ગુણાકાર જ લસા થઈ જાય. તો અવિભાજ્ય સંખ્યા તમને ખબર હોવી જોઈએ, પ્રાઇમ નંબર્સ અવિભાજ્ય 2 3 5 7 11 13 17 19 23 29 31 37 43 47. આ તો અવિભાજ્ય સંખ્યા છે, તો અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર જ પોતે લસા થાય. ભલે વાર લાગે બેટા, થિયરી સમજવી બહુ અગત્યની છે બેટા, બહુ અગત્યની છે. આ બધી વસ્તુઓ સમજશો ને તો દાખલા यूं करके तुम चुटकी भर में सॉल्व कर पाओगे, चुटकी भर में. તમે જો ખાલી દાખલાઓ માટે આવ્યા છો તો આ ચેનલ તમારા માટે છે જ નહીં. એમાં સાહિલભાઈ તો તમારા માટે છે જ નહીં. મારો તો પહેલેથી નિયમ છે કન્સેપ્ટ ક્લિયર કરવાનો. કન્સેપ્ટ ઇઝ ધ કિંગ, કન્સેપ્ટ ઇઝ ધ કિંગ. સો 30 લસા થયો મતલબ મારે છેદ 30 લાવવાનો છે, બધાયનો છેદ 30. તો આને મારે કેટલા વડે ગુણવા પડે? આને 10 વડે ગુણવા પડે તો 30 થાય. તો ઉપર પણ 10 વડે ગુણવા પડે. 30 લાવવા માટે આને 6 વડે ગુણવા પડે, તો આને પણ 6 વડે ગુણવા પડે. 30 લાવવા માટે આને 15 વડે ગુણવા પડે, તો આને પણ 15 વડે ગુણવા પડે. હવે જો બધાય છેદમાં 30 થઈ ગયું, તો 10 એકા 10 વત્તા 6 દુ 12 માઇનસ 15 તેરી 45. 10 અને 12 22 માઇનસ 45 ના છેદમાં 30. હવે આ જુઓ, નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદબાકીની નિશાની અલગ અલગ છે, પ્રક્રિયા બાદબાકીની છે. મોટામાંથી નાનું બાદ થાય એટલે 45 માઇનસ 22 એટલે 23. જવાબની નિશાની મોટા પદની, કારણ કે 45 ની માઇનસ છે. તો આ તમારો અલ્ટિમેટ આન્સર આવ્યો. અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં લસા મેળવવાનો. લસા મેળવવા માટે થઈ અને આપણે આ પ્રકારની પદ્ધતિ આપણે આ ચેપ્ટરની અંદર અપનાવવાના છીએ. ચલો ક્લિયર. હવે એક ટર્મિનોલોજી સમજી લઈએ, સજાતીય પદો. જેના ચલ સરખા હોય
એને સજાતીય પદ કહેવાય. જેમ કે હું તમને એમ કહું કે 4m 5m 7t, તો આ બંને સજાતીય પદો કહેવાય. શું કામ? કારણ કે બેયના ચલ કેવા છે? સરખા છે, m m. જ્યારે આ બંને છે એ સજાતીય નહીં પણ કેવા કહેવાય? વિજાતીય પદો કહેવાય. કેમ? તો કે m અને t એ વિજાતીય પદો છે. એટલું સમજી લો કે સજાતીય પદો હોય ને એનો સરવાળો બાદબાકી શક્ય છે. સરવાળો બાદબાકી શક્ય છે. વિજાતીય પદોના સરવાળા બાદબાકી શક્ય નથી. સિમ્પલ ઉદાહરણ આપું. તમે નાના હતા જ્યારે 5મું 6ઠું ભણતા ત્યારે તમારે એવા દાખલાઓ આવતા ટેક્સ્ટ બુકની અંદર કે કરશનભાઈની ઘરે 5 કેરી હતી. કરશનભાઈ બજારમાંથી 7 કેરી લાવ્યા. તો 7 કેરી લાવ્યા એટલે ઘરમાં શું થઈ? ઉમેરાય. તો કુલ કેરી કેટલી હોય ત્યારે તમે આવું લખતા 5 કેરી 7 કેરી. તો 5 અને 7 12. અહીંયા શું લખતા? કેરી. અહીં કેરી વર્ગ ને એવું કાંઈ ન કરતા. કેરી કેરી કેરી. હવે અહીંયા કહેવા એમ માંગુ છું કે આ જ વસ્તુ આમ હોત કે કરશનભાઈના ઘરમાં 5 કેરી હતી. 3 વિરાટ કોહલી લઈ આવ્યા. ચીકુ ચીકુ. વિરાટ કોહલી લઈ આવ્યા ચીકુ. તો હવે ઘરમાં શું થાય? સરવાળો થાય આનો. તમે લખો 8 કેરી લખાય, 8 ચીકુ લખાય, કાંઈ ન લખાય. સાહેબ 8 ફળો લખાય. પણ આ બેમાંથી જ કાંઈ ન થાય ને, એટલે પડ્યું રહે ને. એ અલગ જ કેવું પડે કે ભાઈ ઘરમાં 5 કેરી છે ને 3 ચીકુ છે. હાલો, એને અલગ જ રાખવા પડે, નું કાંઈ થાય નહીં. એટલે વિજાતીય પદોના સરવાળા બાદબાકી થાય નહીં, પણ સજાતીય પદ કેરી કેરી સજાતીય, તો કેરી 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 કેરી, એમાં કઈ ફરે નહીં. જેમ કે હું તમને એમ કહું 4m વત્તા 5m, તો 4 ને 5 9, m m m, તો 4 કેરી વત્તા 5 કેરી 9 કેરી. હાલો, આ બેઝિક ફંડામેન્ટલ છે આ ચેપ્ટરના. આ બધી વસ્તુઓ જરૂર પડશે આ ચેપ્ટરની અંદર. એટલે જો આ નહીં શીખ્યા હોય તો ચેપ્ટર તમને અઘરું લાગવાનું છે. ઓકે, સો આ એક ચલ સુરેખ. હવે આમાં 2 પ્રકારના દાખલાઓ આવે છે. આની અંદર 2 પ્રકારના દાખલાઓ આવે છે. એક છે કે ડાબી બાજુ જ માત્ર ચલ હોય. ચલ માત્ર ડાબી બાજુ જ હોય, અથવા તો એક જ બાજુ હોય. ડાબી બાજુ જ એટલે કે એક જ બાજુ હોય, અને બીજું બંને બાજુ ચલ હોય. એટલે આપણે 2 પ્રકારના ચલ વાળા દાખલાઓનું આપણે આ ચેપ્ટરની અંદર દાખલા ગણવાના. એટલે આ હતી મારી થિયરી, જેને મેં વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. બહુ સિમ્પલ વે છે. બાકી બધી વસ્તુ આપણે દાખલાઓમાં પ્રેક્ટિસ કરતા જઈશું. તમને વધારે સારી રીતે સમજાવતો જઈશ. ઓકે, ક્લિયર છે? આ સાથે આપણે સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી પાછા એટલે કે હમણાં જ આવતા જ લેક્ચરની અંદર તમને આના દાખલાઓ ગણાવવાનો છું. આવી જજો દાખલાઓ ગણવા માટે. તમને મજા આવશે. તમે એક્સપર્ટ બની જશો ગણિતના દાખલાઓની અંદર, અને તમને આ ચેપ્ટર બહુ સહેલું લાગશે. તો ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત. લવ યુ બચ્ચાઓ, લવ યુ ઓલ. બેટા પ્રેક્ટિસ કરજો, મતલબ થિયરી સમજજો, પછી આપણે દાખલાઓ ગણીશું. ઓકે, તો મળીએ છીએ.